હાય એવરીવન, શું તમને ખબર છે લોંગ વિડીયો બનાવવાથી અને શોર્ટ વિડીયો બનાવવાથી શું ફાયદો થાય છે? હવે આપણે લોંગ વિડીયો બનાવીએ તો એક્યુરેટ જે સાઇઝ છે તે શું છે તેની, શોર્ટ વિડીયો બનાવીએ તો તેની એક્યુરેટ સાઇઝ શું છે. ત્યાર પછી લોંગ વિડીયો હોય કે શોર્ટ વિડીયો હોય, જ્યારે આપણે બનાવીએ છીએ ત્યારે તેની લેન્થ કેટલી રાખવાની હોય છે, એટલે કે એક્યુરેટ લેન્થ કેટલી હોય છે. શોર્ટ વિડીયો બનાવીએ તેની સાઇઝ કેટલી રાખવાથી આપણો વિડીયો ઉપડશે, ઓકે, વધારે વ્યૂ આવશે, તેની વાત કરવાની છે. સાથે જ બંનેની સાઇઝની વાત કરીશું અને લેન્થની, મુખ્યત્વે એ પોઈન્ટ છે. ત્રીજો પોઈન્ટ ખૂબ જ મહત્વપૂર્ણ છે કે શોર્ટ વિડીયો આપણે મૂક્યો હોય, યુટ્યુબ ચેનલ ઉપર આપણે અપલોડ કર્યો છે શોર્ટ વિડીયો અને ચેનલ મોનેટાઇઝ થયેલી છે, તો 1 લાખ વ્યૂ જો શોર્ટ વિડીયોમાં આવે તો આપણને કેટલા પૈસા મળે છે. મોસ્ટ અને ઇમ્પોર્ટન્ટ બાબત છે. કારણ શું છે? કેમ કે તમને ખબર પડશે આવનારા ભવિષ્યમાં તમે જ્યારે યુટ્યુબ ચેનલ બનાવશો ત્યારે તમને માહિતી મળેલી હશે, એટલે કોઈ મોટી ભૂલ નહીં થાય. ઠીક છે, મોટી ભૂલ ન થાય તે કારણે આ વિડીયો અંત સુધી જોજો. ખૂબ જ મહત્વપૂર્ણ બાબત હું તમને જણાવવા જઈ રહ્યો છું શોર્ટ વિડીયાની, કે અર્નિંગ કેટલી થાય છે. 1 લાખ વ્યૂએ લાઈવ પ્રૂફ તમને બતાવીશ, ઓકે. અને બીજું બતાવ્યું કે લોંગ વિડીયોમાં આપણે જ્યારે 1 લાખ વ્યૂ આવે છે ત્યારે આપણે યુટ્યુબ તરફથી કેટલા પૈસા મળે છે, કેટલી અર્નિંગ થાય છે. ઠીક છે, ચાલો મિત્રો શરૂઆત કરીએ. તેના પહેલા જે મિત્રો અત્યારે ચેનલ બનાવી ચૂક્યા છે, ભવિષ્યમાં ચેનલ બનાવવાનું વિચારી રહ્યા છે, અથવા તો જે સબસ્ક્રાઈબર તમારે વધારવા હોય, વ્યૂ વધારવા હોય, કે કોઈ પણ બાબત હોય યુટ્યુબ રિલેટેડ જેની અપડેટ્સ મેળવવી હોય, તો ખાસ સબસ્ક્રાઇબનું બટન જે નીચે આપેલું છે તે દબાવી દેજો અને બાજુમાં આવેલું બેલ આઇકન પણ દબાવી દેજો. કારણ કે આવનાર સમયમાં તમને એવી ટિપ્સ આપીશ, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટિપ્સ, જેનાથી તમે ચેનલને બૂસ્ટ કરી શકશો, ઓકે, સબસ્ક્રાઈબર વધારી શકશો, વ્યૂ લાવી શકશો. અને એ ટિપ પણ કેવી હશે ખબર છે? 3-4 વર્ષથી હું યુટ્યુબ ઉપર કામ કરું છું અને મને નોલેજ છે કે કઈ રીતે યુટ્યુબ ચેનલને આગળ વધારવી. હવે આગળ વધારવાનું મુખ્ય જે પોઈન્ટ ઓફ વ્યૂ છે તે તમારી સાથે જે મેં કર્યું છે, ઓકે, મેં કર્યું છે તે જ તમારી સાથે ટિપ અને ટ્રિક શેર કરવા માંગુ છું. એટલે ખાસ આ ચેનલ સાથે જોડાઈ જજો. ચાલો મિત્રો શરૂ કરીએ આપણે. તો શોર્ટ વિડીયો અને લોંગ વિડીયો, આ બંને વિડીયોમાં ડિફરન્સ શું છે? વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન લોંગ વિડીયો એન્ડ શોર્ટ વિડીયો? હવે વાત કરીએ, પહેલો છે લોંગ વિડીયો. લોંગ વિડીયોની સાઇઝ શું હોવી જોઈએ? આપણે પહેલા સાઇઝની વાત કરી લઈએ કે લોંગ વિડીયોની સાઇઝ શું હોવી જોઈએ અને શોર્ટ વિડીયોની સાઇઝ શું હોવી જોઈએ. હવે તમે જુઓ ઇધર, તો લોંગ વિડીયોની જે સાઇઝ છે તે આપણે 16:9 રાખવાની હોય છે. અત્યારે તમે વિડીયો જે જોઈ રહ્યા છો ને તે સાઇઝ શું છે? 16:9 છે, 9ની છે. ઠીક છે, 16:9ની છે, એટલે કે 16ની પહોળાઈ હશે અને 9ની ઊંચાઈ હશે. તે રીતે આ વિડીયો છે, તેને કહેવાશે લોંગ વિડીયો. લોંગ વિડીયો એટલે 1 મિનિટ કરતાં જેની સાઇઝ વધારે હોય તેને લોંગ વિડીયો કહેવામાં આવે છે. 8 મિનિટની ઉપરનો જે વિડીયો હોય છે અને જેની ચેનલ મોનેટાઇઝ છે તેને વધારે એડ લગાવવાનું ઓપ્શન મળે છે અને તેનાથી વધારે અર્નિંગ થાય છે, ઓકે. તે મુખ્યમાંથી મુખ્ય પોઈન્ટ છે. બીજી આપણે મહત્વપૂર્ણ વાત કરી લઈએ સાઇઝની અને લેન્થની. તો શોર્ટ વિડીયો છે તેની સાઇઝ શું હોય છે? તો અત્યારે જે લોંગ વિડીયોની સાઇઝ છે 16:9, તેનું આપણે ઉલટું કરી નાખીએ તો 9:16 સાઇઝ છે તે છે શોર્ટ વિડીયાની સાઇઝ. એટલે કે 16ની હાઇટ હશે અને પહોળાઈ કેટલી હશે? 9ની હશે. 16:9, ઓકે. ને ઓલું કેટલું હતું? એટલે આનું ઉલટું, સમજાઈ ગયું? લોંગ વિડીયો જે આપણે બનાવીએ છીએ આ રીતે 16:9નો, તેનું ઉલટું કે 9:16 આવશે. હવે બીજી એક્યુરેટ લેન્થ તમને જણાવી દઉં તો શોર્ટ વિડીયાની જે લેન્થ છે તે 1 મિનિટથી ઓછી હોય છે, ઓકે. 1 મિનિટથી ઓછી જેની લેન્થ હોય તેને શોર્ટ વિડીયો કહેવામાં આવે છે. અને 1 મિનિટ કરતાં ઓછી લેન્થ હોય તો જ યુટ્યુબ શોર્ટની અંદર તમારો વિડીયો જાય છે અને વાયરલ થાય છે. ત્યાં સુધી વાયરલ થતો નથી. તેમાં તમે તે શોર્ટ ફ્યુચર છે જે આપેલું યુટ્યુબે, તેની ઉપર તમારો વિડીયો જશે. લોંગ વિડીયોની વાત કરીએ તો જે લોંગ વિડીયો છે તે 1 મિનિટની ઉપરનો હોય છે. 1 મિનિટની ઉપરનો હોય છે તે વિડીયો કહેવાશે લોંગ વિડીયો. અને અનલિમિટેડ કોઈ પણ લિમિટ નથી એમાં, કે કેટલી તમે સાઇઝ રાખી શકો તે કોઈ પણ લિમિટ નથી, ઓકે. પણ એમાં એવું છે કે તમે જ્યારે ચેનલ મોનેટાઇઝ થઈ જાય છે ત્યાર પછી તમને એક ઓપ્શન આપે છે, 8 મિનિટની ઉપર તમારો વિડીયો જાય છે ત્યારે તમને વધારે એડ લગાવવાનું ઓપ્શન મળે છે. 8 મિનિટથી નાના વિડીયો હોય ને, 1 થી કે 8 મિનિટ સુધીના વિડીયો હોય ને, તો તેની અંદર માત્ર 2 એડ લાગે છે. આમ તો 4-5 એડ લાગે છે, પરંતુ જે મુખ્ય એ વિડીયાની અંદર લાગે છે તે પહેલાં સ્ટાર્ટિંગમાં લાગે છે અને પછી આઉટ થાય એટલે કે વિડીયો પૂરો થાય ત્યારે લાગે છે. 2 એડ થાય. તેની અંદર પણ ઘણી એડ આવે છે, બમ્પર એડ આવે છે, ડિસ્પ્લે એડ આવે છે, સ્કીપેબલ એડ આવે છે અને નોન સ્કીપેબલ એડ આવે છે. તે બધી એડ આવે છે, તેની પણ આપણે વિસ્તૃત ચર્ચા આવનારા સમયમાં કરીશું. લોંગ વિડીયોની ચેનલ બનાવી છે, હાલો.
તો લોંગ વિડીયોની ચેનલ બનાવી તો 1 લાખ વ્યૂ આવે અથવા 1 લાખ કરતાં વધારે વ્યૂ આવે તો એમાં તમને પૈસા કેટલા મળે, ઠીક છે, કેટલી અર્નિંગ થાય છે. ત્યાર પછી આપણે શોર્ટ વિડીયોની તમે ચેનલ બનાવી હોય અને મોનેટાઈઝ થઈ ગઈ, ત્યાર પછી તમને જો 1 લાખ ઉપર વ્યૂ આવે તે શોર્ટ વિડીયોમાં, ત્યારે તમને અર્નિંગ કેટલી થાય છે. આપણે પહેલા વાત કરીશું શોર્ટ વિડીયોની. ઓકે, શોર્ટ વિડીયોની અંદર જો મારે સાઈડમાં તમે જુઓ, સાઈડની અંદર તમને સ્ક્રીન રેકોર્ડિંગ હશે, તેમાં તમે જુઓ તો એક વિડીયો એવો છે મારો શોર્ટ વિડીયો જેમાં 1,05,350 વ્યૂ આવેલા છે, ઠીક છે. તો તેમાં 1100 સબસ્ક્રાઈબર મળ્યા છે. કેટલા સબસ્ક્રાઈબર મળ્યા? 1100 સબસ્ક્રાઈબર મળ્યા. અને અર્નિંગ કેટલી થઈ? શોર્ટ વિડીયોની અર્નિંગ છે, જોજો સમજજો. શોર્ટ વિડીયોની અર્નિંગ છે $0.68. ઓકે, આ વિડીયો સાયન્સ એન્ડ ટેકનોલોજીનો છે, એટલે સાયન્સ એન્ડ ટેકનોલોજી કેટેગરીની અંદર આવે ને તે વિડીયો છે. અલગ અલગ જે કેટેગરી હોય છે ને તેમાં અલગ અલગ અર્નિંગ થાય છે, પરંતુ મુખ્યત્વે પોઈન્ટ એ છે કે શોર્ટ વિડીયોની અર્નિંગ છે ને 1 લાખ વ્યૂએ $1 આસપાસ થાય છે, એટલે $1 કરતાં ઓછી ગણી શકાય, ઠીક છે. આ વિડીયોમાં મારે 1,05,350 વ્યૂ આવ્યા છે, જ્યારે તેમાં ડોલર પડ્યા છે 0.68, અને ભારતીય રૂપિયામાં નાખીએ તો 1,05,350 વ્યૂએ ₹58 આસપાસ થાય. ઓકે, ₹58 તમને 1 લાખ વ્યૂએ મળે. આપણે એવરેજ ગણી લઈએ તો ₹50 થી ₹70 સુધી તમને મળવાપાત્ર છે 1 લાખ વ્યૂમાં શોર્ટ વિડીયો આપણે તમે અપલોડ કરો અને ચેનલ મોનેટાઈઝ થાય ત્યારે. લોંગ વિડીયોની વાત કરીએ. હવે લોંગ વિડીયો તમને સાઈડમાં બતાવું છું કે જે લોંગ વિડીયો છે તે 1,22,256 વ્યૂ છે તેમાં. ઓકે, તે વિડીયોની અંદર કેટલા વ્યૂ છે? 1,22,256 વ્યૂ છે. તેમાં કલાકો કેટલી મળી છે? તો 2400 કલાકો મળી છે. કેટલી? આપણે મોનેટાઈઝ ચેનલ મોનેટાઈઝ કરવા માટે કેટલી કલાકો જોઈએ? તો માત્ર 4000 કલાકો જોઈએ. અને આ માત્ર એક વિડીયો એવો છે જેમાં 1,22,000 વ્યૂ છે અને તેમાં 2400 કલાક મળી ગઈ. હવે આવો બીજો વિડીયો હોય તો મોનેટાઈઝ ન થઈ જાય? ઘા ભેગી મોનેટાઈઝ થઈ જાય. ઓકે, ઝડપથી મોનેટાઈઝ થઈ જાય. અને બીજું સબસ્ક્રાઈબર કેટલા આવ્યા? તો આનાથી સબસ્ક્રાઈબર આવે છે 1200. મોનેટાઈઝ થવા માટે કેટલા સબસ્ક્રાઈબર જોઈએ? 1000 સબસ્ક્રાઈબર જોઈએ ને. એક વિડીયોએ 1200 સબસ્ક્રાઈબર ભેગા કર્યા છે. તેવી જ રીતે શોર્ટ વિડીયોમાં પણ એવા જ હતા, 1100 સબસ્ક્રાઈબર. તમે જોઈ લો, જોવું હોય તો. આની પહેલા કીધું ને તમને શોર્ટ વિડીયોને, તેમાં પણ 1,05,000 વ્યૂ છે અને 1100 સબસ્ક્રાઈબર ભેગા થઈ ગયા છે. તો લોંગ વિડીયોની અંદર સબસ્ક્રાઈબર 1200 થયા છે, ઠીક છે. ત્યાર પછી રેવન્યુની વાત કરીએ. મુખ્ય અને મહત્વપૂર્ણ પોઈન્ટ આવ્યો છે. લોંગ વિડીયોની અંદર રેવન્યુ છે $35.75. $35.75, અને આપણે તેને ઇન્ડિયન રૂપીઝમાં કન્વર્ટ કરીએ તો ₹3065 થાય. 1,22,000 વ્યૂએ ₹3065 થાય. હવે મિત્રો, આમાં આરપીએમ છે ને 0.29 જેટલો છે, 29 જેટલો અથવા 29 ની આસપાસ ગણી શકાય કે 0.29 જેટલો છે. એટલે કે 1000 વ્યૂ આવે તો તેને પૈસા કેટલા મળવાપાત્ર છે? તો $0.29, ઠીક છે. હવે ઘણી એવી કેટેગરી છે, અર્નિંગ રિલેટેડ વિડીયો બનાવતા હોય, બીજા કોઈ પણ શેર માર્કેટ રિલેટેડ કોઈ વિડીયો બનાવતા હોય તો તેમાં હાઈએસ્ટ અર્નિંગ થાય છે. ઓકે, $2, $3, $4 સુધીની અર્નિંગ થઈ જાય છે. હવે મિત્રો, તમને ચોખ્ખો ડિફરન્સ દેખાતો હોય છે. શોર્ટ વિડીયો છે, 1,05,000 ની આસપાસ વ્યૂ છે, તેમાં $0.68 છે, અને તેને આપણે ઇન્ડિયન રૂપીઝમાં કરીએ તો ₹58 થાય. 1 લાખ વ્યૂની આસપાસ છે, ઠીક છે. લોંગ વિડીયોનું આપણે જોયું તો શું છે? તો $35.75 છે. ઓકે, એટલે આમાં એવું છે કે લોંગ વિડીયો છે તે તમને વધારે પૈસા પ્રોવાઈડ કરે છે. ઓકે, કેમ કે એમાં એડ જોરદાર લગાડાય છે. આપણે 8 મિનિટની ઉપર કરીએ આપણે વિડીયો તો તેની અંદર લાટ બધી એડ ઘણી બધી લગાડી શકાય છે. ઓકે, એવું નથી કે તમે જેટલું મન ચાહો એટલું 8 એડ લગાડી શકાય, 7 લગાડી શકાય, 5 લગાડી શકાય, જેટલી લગાડવી એટલી લગાડી શકાય. જ્યારે આપણે શોર્ટ વિડીયો અપલોડ કરીએ છીએ ત્યારે ઓટોમેટિક યુટ્યુબ દ્વારા એડ ચલાવવામાં આવે છે. એટલે એમાં એવું છે કે આપણે સ્ક્રોલ કરીએ, ખબર છે, શોર્ટ વિડીયો સ્ક્રોલ કરીએ ને, 1 સ્ક્રોલ કર્યો, 2 સ્ક્રોલ કર્યો, 3, 4, 5, 6 સ્ક્રોલ કર્યા પછી એડ બટન એક આવે, એક એડ બટન આવે. હવે કોઈ પણ એડ બટન આવી છે, ઠીક છે. હવે ઉપરના જેટલા વિડીયો ગયા, 4 થી 5 વિડીયો ઉપરના ગયા. હવે 4 થી 5 વિડીયો જે ગયા છે ને તેમાં જે એડ આવી છે ને તેના જેટલા પૈસા આપ્યા છે ને તેના 45%, શોર્ટમાં 45%, યુટ્યુબ ક્રિએટર્સને 45% આપે છે. ઓકે, તેમાં શોર્ટમાં, અને 55% તે રાખે છે, યુટ્યુબ પોતે રાખે છે. ત્યાર પછી લોંગ વિડીયોમાં શું હોય છે? તો લોંગ વિડીયોમાં જે ક્રિએટર છે તે ક્રિએટરને 55% આપે છે, 55% અર્નિંગ થાય છે, અને જે યુટ્યુબ છે તે 45% રાખે છે. ઓકે, એટલે આ ડિફરન્સ છે તે પણ તમારે સમજવો ખૂબ જ જરૂરી છે, ઠીક છે. સમજાઈ ગયું હશે અત્યારે? તમને ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી મળી ગઈ છે. અને જો આ માહિતી તમને સારી લાગી હોય ને મિત્રો, તો વિડીયોની નીચે કોમેન્ટ કરી દેજો તમારે આવનારા સમયમાં કઈ માહિતી જોઈએ છે. ચાલો મિત્રો, હાલ રજા લઈએ. આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું. ત્યાં સુધી ખુશ રહો અને શીખતા રહો.